નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું ગઈકાલે સરકારે જે ટેકાના ભાવે ખરીદીની જે વાત કરી કે ભાઈ મગફળી, મગ, અડદ અને સોયાબીન આ ચાર વસ્તુ આવતા એટલે કે ચાલુ મહિનાથી જેની નોંધણી થવાની છે અને 11મા મહિનાની 11 તારીખથી જેની ખરીદી ચાલુ થવાની છે, તો એના વિશે બની રહેજો મારી સાથે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, ગઈકાલે કૃષિમંત્રીની આગેવાનીમાં સિંગલ ફાઇલની અંડરમાં સચિવશ્રીઓની હાજરીમાં એક અગત્યનો નિર્ણય લેવાયો, જેની અંદર આપણી કૃષિ ઉપજની 4 વસ્તુના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશનો જે ભાગ છે એમાં પાકતી મગફળી, મગ, અડદ અને સોયાબીન આ 4 વસ્તુના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા. ગત વર્ષની સરખામણીએ 2023-24ની સરખામણીએ 2024-25માં થોડો ઘણા વધારા સાથે આ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે મગફળીની ખરીદી 6783 રૂપિયા કરવામાં આવશે, જે ગઈ વખત કરતાં 406 રૂપિયા વધારે ગણીને કરવામાં આવેલી છે. આ જે કાંઈ ભાવ છે એ ક્વિન્ટલના ભાવ અત્રે રજૂ થઈ રહ્યા છે. ક્વિન્ટલના ભાવ છે. મગ છે એના ક્વિન્ટલે 8682 રૂપિયા, એટલે ગયા વર્ષ કરતાં 124 રૂપિયા એમાં પણ પ્લસ કરવામાં આવ્યા છે. અડદ છે એની ખરીદી 7400 રૂપિયા કરવામાં આવશે, કે એટલે કે લગભગ ગયા વર્ષ કરતાં 450 રૂપિયા જેટલો વધારો અડદના ભાવમાં કરવામાં આવ્યો છે. લગભગ બધી આઇટમોમાં અડદના ભાવમાં સૌથી વધારે ટેકાનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને આ વર્ષે અડદની જે વાવેતર વિસ્તાર છે એ પ્રમાણમાં થોડોક ઘટ્યો છે. કઠોળ વર્ગના જે કાંઈ આપણા પાકો છે એમાં આ ઘટાડો નોંધાયેલો છે. સોયાબીન છે તો એની અંદર 4892 રૂપિયાની જે ખરીદી ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે, જે ગત વર્ષ કરતાં 250 રૂપિયા પ્લસ છે. મિત્રો, જે લોકોએ ટેકાના ભાવથી અહીંયા ભાવ નક્કી કરેલો છે એ ટેકાનો ભાવ છે અને એમાં જેમણે પોતાનો માલ વેચવો છે, કૃષિ ઉપજ વેચવી છે, એના માટે ખેડૂતોની જે ઓનલાઈન નોંધણી હોય છે એ 3 તારીખથી શરૂ થવાની છે, એટલે કે 3/10/2024થી ચાલુ કરીને 31/10/2024 સુધી એની નોંધણી ચાલુ થવાની છે અને ચાલુ રહેશે. જે મિત્રોએ પોતાના ટેકાના ભાવે જે સામાન વેચવા માંગતા હોય તો એમણે પોતાના ગામ પર આવેલા વીસી સેન્ટર પર જઈને ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને પોતાના પાકની નોંધણી કરાવવાની રહેશે અને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આ જે કાંઈ આપણા એજન્સીઓ છે કે જે કાંઈ માલ છે એની નોંધણી થશે અને ત્યારબાદ 11/11/2024થી આ માલ ખરીદીની શરૂઆત થશે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં કોઈ લાંબી ચર્ચા કરવાની જગ્યાએ જે કાંઈ સરકાર દ્વારા ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એની આપ સુધી મેં વાત પહોંચાડી છે. સોયાબીનનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે થયું છે, છતાં પણ નહિવત વધારા સાથે આ વર્ષે ટેકાના ભાવે જ્યારે ખરીદી જાહેર કરી છે ત્યારે અનુમાન એવું છે કે ભાઈ જે કાંઈ અત્યારના હાલ તબક્કાના સોયાબીનના જે કાંઈ ભાવ છે એ જળવાઈ રહેવાના છે. મગફળીની અંદર જે ટેકાના ભાવ છે એની કરતાં ખેડૂતોને ઓપન માર્કેટની અંદર વધારે ભાવ મળવાની પૂરી શક્યતા છે, કારણ કે મગફળીના પાક જ્યારે પાકવાના સમયે પહોંચ્યો છે ત્યારે આપણા પાસે આવેલો અત્યારે જે વરસાદ છે એણે મગફળીમાં ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે અને સારી ક્વોલિટીની મગફળી જેમની પાસે ફળા લેવાઈ ગયા છે અને આવી ગઈ છે ઘરમાં, જો એ સંગ્રહ કરશે તો એને ચોક્કસથી ફાયદો થવાનો છે અને સારા એવા ભાવ એને મળી શકે એમ છે. તો મિત્રો, જેમની પાસે ખડું લેવાઈ ગયું છે અને આગોતરી મગફળી હતી એમને ભાવનો પૂરો લાભ મળશે, કારણ કે આ ચોમાસા દરમિયાન આ 5 દિવસ ગત 5 દિવસ દરમિયાન મગફળીમાં સારું એવું નુકસાન થયું છે. તો એની સામે જેમને ખડા લેવાઈ ગયા છે એવા ખેડૂતોને ફાયદો છે. એવું જ કંઈક મગ અને અડદમાં પણ છે. મગ અને અડદમાં વીણીઓ ચાલુ હતી અને વરસાદ આવી ગયો છે, એટલે ઘણા બધા ખેતરોમાં મગ અને અડદનો પાક પલળી ગયો છે, જેને કારણે એના
જે લાઇટિંગ છે એના કલર છે એમાં ફેર થવાનો છે. લીલા મગ જે છે એનો થોડોક કલર ડલ પડીને કાળો થશે, માટે જેમણે આગોતરી વીણી કરી નાખી છે અને જેમના ઘરમાં મગ પહોંચી ગયા છે એમને પણ મગનો સારો એવો ભાવ મળવાની પૂરેપૂરી સંભાવના છે. અડદમાં પણ એવું જ છે. અડદમાં વાવેતર વિસ્તાર ઓછો હોવાને કારણે ભાવનો લાભ મળવાનો છે. કદાચ સરકારે જે કાંઈ ભાવ નક્કી કર્યા છે એની કરતાં પ્લસ ભાવ લગભગ દરેક આઇટમમાં મળવાના છે, સિવાય કે સોયાબીનનો વાવેતર વિસ્તાર વધારે છે અને એ જંગલી જાત છે જેને લગભગ કંઈ નુકસાન કોઈ પણ બાબતે થતું નથી. તો સોયાબીનનો પાક પણ વધારે છે, ઉત્પાદન પણ વધારે છે, તો એમાં ટેકાનો ભાવ છે એ ખરેખર ભાવ સપોર્ટ સિસ્ટમ તરીકે ગણાશે. તો મિત્રો, આ હતી આજની આપણે આ ટેકાના ભાવની વાત. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જવાન, જય કિસાન.